નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પરેશભાઈ ને કદાચ તમે મારી પેલા જ મુકાઈ ગયો હશે. એને છે ને આખી યાત્રા બહુ ડિટેલમાં સમજાય કે શરૂઆત થી લઈને અંત સુધી છેલ્લે સુધી આપણે કઈ રીતે અમે ક્યાં ગયા અને તમારે કઈ રીતે જવું. સુરત થી કેદારનાથ ની આખી યાત્રા. હવે અમારા વ્લોગમાં છે ને એની યાત્રા એ તો ડિટેલમાં એને સમજાવી કે ભાઈ તમારે તમે ક્યાંય અટવાવ તો આ રીતે આ કરવું, કે ભાઈ ક્યાંક કેટલો ચાર્જ હોય, કેટલા કિલોમીટર થાય, એવું બધું. હવે એ બધું તો તમે જાણી લીધું. અમારી ડિટેલ તમને સમજાવી, અમે એક્સપિરિયન્સ અમારો તમને શેર કરી. સૌથી પહેલા છે ને સુરત થી આપણે નીકળવાનું આમ વાતુમાં નક્કી થઈ ગયું કે ભાઈ આપણે હાલો જઈએ. કેદારનાથ જવાનું એવું કઈ ફિક્સ નતું. ફરવા જવું ગમે ત્યાં, ફરવા જવું એવું, પણ કીધું ક્યાં જવું. અને એક વસ્તુ ફિક્સ હતી કે જ્યાં જવું ને ત્યાં ગાડી લઈને જવું છે. આ વખતે લાંબી ટૂર કરવી છે ને ગાડી લઈને કરવી છે. પછી કેદારનાથ નું નક્કી થયું. પરેશભાઈ ના બ્લોગમાં તમે જાણો કે હું કેદારનાથ નું નક્કી થયું. તો પછી અમે ચાલુ કરી ત્યાં સુરત થી ટૂર. શરૂઆતમાં તો આમ બધા બહુ મોજમાં હોય. પેલા નીકળતા કઈ ઘટે જ નહીં. ક્યારે ભલે લંગાઈ ગયા છેલ્લા દિવસે. ટૂર નો નિયમ છે. શરૂઆતમાં જે મોજ હોય ને એ રિટર્ન માં તમે પાછા વળતા હોય ને પછી મળે ઢીલા થાય. પરાણે બેહારી છે, બોલતી નથી કાંઈ. બધાને જાનો નો અવાજ સાંભળવા કે જાનો નો અવાજ સાંભળવાટું બધા બોલતી નથી. જાનો કરતા અભી તો હાવ ન બોલે. ખબર અત્યારે તો મસ્ત નાઈને આવી છે સ્વિમિંગ પુલ માં. હવે અમે પેલો દિવસ 30 તારીખે સવારે 5:30 વાગે ચાલુ થયો અને બપોર સુધીમાં પહોંચી ગયા. એક્સપ્રેસ હાઈવે ઉપર બપોરે પહોંચ્યા અને રેસ્ટ એરિયામાં અમે અમારી થેપલાની મોજ કરી. ત્યાંથી અમે છે ને પેલા અંદર જતા બીતા હતા. અમે બહાર જ ગાડી રાખી હતી. બહાર આપણે પાર્કિંગ હોય ને ત્યાં પાથરવાનું વિચારતા હતા. ત્યાં અભી અંદર ગયો ઝડપથી અને પૂછ્યા અંદર આવીને જમીએ તો કઈ વાંધો, કેમ કે રેસ્ટોરન્ટ હોય એ લોકોને બહારથી ફૂડ અલાઉ ન હોય અંદર લેવાનું. ફૂડ આપણે અંદર લઈ જવાનું અલાઉ ન કરતા હોય તો આપણે એમાં ન જઈએ હતી. તો પણ એ લોકોએ અલગ અલગ બધી બ્રાન્ડ હતી તો એ ડાઇનિંગ એરિયા બધાના કોમન હતા. એક ડાઇનિંગમાં જઈને અમે બેસી ગયા અને પૂછ્યું તો અભી તો એને હા પાડી. એટલે અમે એસી વાળું તો મજા આવી ગઈ. એસી વાળું હતું ને એમાં અમારે ગુલાબબેન 150 થેપલા બનાવ્યા હતા. 150 150 બનાવ્યા છે પણ 50 ઘેર ખાઈ 33% ડિસ્કાઉન્ટ કરી નાખો. 100 થેપલા બનાવી લઈએ. 4 દી થયેલા. પછી ત્યાં અમે થેપલા ની મોજ લીધી. થેપલા ને દહીં લીધું મારે રસ્તામાં. ત્યાં સુરત થી દહીં લીધું હતું અમે, કેમ કે અમને સૂકી ભાજી લીધી હતી. સૂકી ભાજી આશા બેન મસ્ત ચટણી હતી. આશાની સ્પેશિયલ, આશાબેનની સ્પેશિયલ ચટણી. એની તમારે રેસીપી જાણવી હોય તો પરેશભાઈ ના બ્લોગ માં કોમેન્ટ કરજો, એટલે આશાબેન ના રેસીપી જણાવશે. બાકી થેપલા ની તો તમને બધાને ખબર જ હોય. બીજી ત્યાંથી થેપલા ખાધા અને મસ્ત ફ્રેશ થઈને પાછા ત્યાંથી નીકળી ગયા. સાંજે લગભગ પેલા આપણે પ્લાન હતો અહીંયા સવાય માધવપુર. હા, એવો પ્લાન હતો. કેમ કે આ રિસોર્ટ જે અત્યારે અમે અહીંયા જે શૂટિંગ કરીએ છીએ ને એ જ રિસોર્ટમાં અમારે રોકાવાની ઈચ્છા હતી. પણ સમય બહુ એમ થયો કે આપણે ભોગવું છે હરિદ્વાર અને અહીંયા વહેલા પહોંચી ગયા. અહીંયા અમે 4 વાગે તો લગભગ પહોંચી ગયા. તો કીધું હજી 150-200 કિલોમીટર આગળ હાકી નાખીને તો સવારમાં એટલું ઓછું કાપવું. એટલે અમે પછી નીકળી ગયા ત્યાંથી સવાય માધવપુર નો રોકાણ અને આગળ વયા ગયા ડોસા. તો ત્યાં મીડિયમ કેટેગરીની હોટલો છે. બહુ રહેવા માટે સારું. સવાય માધવપુર રોકાણા હોય તો સારું પડે. પણ થોડોક તમારા શરૂઆતમાં શું હોય, પાવર હોય ને કે ભાઈ ખેંચી લઈ એટલે ખેંચી લેવાય. કોટો સીડો તો દિલ્હી સુધી લઈ કોટો સીડો તો દિલ્હી સુધી તો નથી જવું ને. આ પછી આગું પડી જાય. પછી સવારમાં પછી ગાડી નહીં આખી કઈ થાકી જવું. એટલે આપણે ડોસા રાત રોકાઈ ગયા. નાની હોટલો તો તમને પરેશભાઈ કીધું ભાઈ ઠીક હતી, મીડિયમ હતી. પણ ખાધા સાંજે કોન નામ ઓર્ડર કરી આવો ગમગમાટી. પછી તો ઓવરલોડ થઈ ગયો. ખાવામાં છેલ્લો પીઝો તો માંડ ખાડતો પણ મજા આવી ગઈ પીઝા ખાવાની. કેમ કે બંને ત્યાં સુરત હોય ને ત્યારે પીઝા ખાવા ઓછા થઈ. ઘેરે સારા બનાવે એટલે પરેશભાઈ આગળ પીઝા કોઈ ગુલાબનાથ ના ખાધા નથી. તમારે ઘરે પીઝા હારા ન બને, ઢોસા હારા ન બને. શું કામ બનતા જ ન હોય, હારા બને જ નહીં. અમને ભાવે મોડા બને નહીં. કઈ નઈ, આ વખતે છે ને ગુલાબ આપણે પીઝામાં બનાવીને ત્યારે પરેશભાઈને આમંત્રણ આપી દેવાનું છે. પછી પીઝો મને છે ને ખિસ્સામાં પાર્સલ કરી દેજો. મને ક્યાંક ઓફિસે ગમે ને ફોગાડી દે. બોલો બાકી ઘરે નહીં બોલાવે. ઘરે પછી 2 શેર એકની જગ્યાએ 3 શેર ખાઈ જાય. જો કપાટ. ચાલો આગળ વધી. બીજા દી સવારમાં લગભગ વહેલા નીકળ્યા હતા આપણે
6:30 નીકળ્યા હતા. મને છે ને એક તો હોવાની બહુ મજા આવે હવારમાં જ, અને આ ભાઈ હવારમાં સીધા ઠક ઠક ચાલુ કરી દે. પણ હવે હારે હોય તો એ કે પ્રમાણે કરવું પડે, વડીલ છે આપડા. એને કીધું એમ જ કીધું, શું આખી યાત્રામાં પરેશભાઈ જેટલા વાગે જવાનું કીધું ને એટલા વાગે તમે ગયા છે. એક વખતે અડધી કલાક લેટ થયા છું, હજી કલાક લેટ, કદાચ 2 કલાક લેટ થયા છું, એનાથી વધારે લેટ નહીં થયા અમે. હે ને સર? એટલે આપણે એને પછી પ્લાન બનાવ્યો તો પેલા એ પ્રમાણે આપણે હેલા સહી કરી. તો પછી પહોંચી ગયા સીધા હરિદ્વાર. હરિદ્વાર આપણે નકલંક આશ્રમમાં રોકાણ. અહીંયા જીતુભાઈ પેલા પહોંચી ગયા હતા. અમારે એક કામ એવું હતું કે ગોરધન બાપા આપણે ગયા મહિનાની 27 તારીખે એક્સપાયર થયા, એટલે કે ત્રીજા મહિનાની 27 તારીખે એક્સપાયર થયા, એટલે એમના ફૂલ પધરાવવાનું કામ હતું, એની અસ્થિ પધરાવવાનું કામ હતું. તો જીતુભાઈ ત્યાં આવ્યા હતા ને અમે બે ખરેખર પ્લાનિંગ થી જ આવ્યા હતા. એટલે એને આવવાનું હતું એ પછી નક્કી થયું અમારે, પણ એ આવવાના હતા ને એ તારીખ અમે હાટું કોમન કરી કે આપણે બે સાથે ત્યાં ભેગા થઈ. અમે બે ભાઈઓ થઈને અભી, જાનો અને ગુલાબ, અમે એટલા જણા હતા પરિવારના. બાકી પરેશભાઈ ને આશાબેન ના કુંજ એટલી હોતી હતા. અને બધા થઈને બાપાની અસ્થિ વિસર્જન કરી ગંગા નદીમાં. હરિદ્વાર થોડુંક ભાવુક પણ હતી, પણ બાપાને આત્માને શાંતિ અહીંયાથી અર્પણ થઈ હોય ગંગા નદીથી, એનાથી મોટી વાત અમારા માટે બીજી કઈ ન હોય. હવે જીતુભાઈ તો શું છે કે ભાઈ એ 3 મિત્રો આવ્યા હતા. એક તો હીરાભાઈ જે મોટી ઉંમરના હતા, અને એક એમનો મિત્ર દીપાભાઈ. હું થાય એ નથી કેવું. દીપાભાઈ એનો મિત્ર છે. પછી એ લોકો બીજા દિવસે અમે સવારમાં આગલે દિવસે આવડું અસ્થિનું કામ સાંજે પતાવીને પછી બીજે દિવસે સવારમાં અમે કેદારનાથ જવા નીકળી ગયા. કેદારનાથમાં છે ને રસ્તાની મજા બહુ મસ્ત લીધી. રસ્તામાં દેવપ્રયાગ નદીના જે 2 નદીનો સંગમ સ્થાન છે. એક તો દેવપ્રયાગમાં છે ભગીરથી અને અલકનંદા, અને એની પછી બીજો રુદ્રપ્રયાગ. ત્યાં છે અલકનંદા અને મંદાકિની. બે કા ઉલટું પુલટું છે, યાદ નથી રહ્યું. રુદ્રપ્રયાગમાં એ રીતે. એટલે એ 2 નદી આપણે સંગમ જોયું, પણ બહુ આગેથી જોવું પડે. આમ જો અંદર નીચે ઊંડું ઘણું આવે, એટલે ઉપરથી જોયું છે. અમારે ત્યાં જવાની ઈચ્છા તો હતી, પણ થોડોક સમયનો અભાવ હતો એટલે ન ગયા. પછી આગળ ગયા ને રસ્તામાંથી સુરત થી, એ જ કહું છું, પછી આગળ ગયા ને આપણે સુરત થી તમે સેવડો લેવા હતા, કાંદા ટમેટા રસ્તામાંથી શોપિંગ કરી, અને પછી બનાવી જલમુરી. હવે જલમુરી હાલી ગઈ. ભેળનું નામ ફરી જવાનું છે. હા, ભેળનું નામ ફરી જવાનું છે. આપણે ગુજરાતમાં આવે છે ને ભેળ ને જલમુરી કરી નાખો બધાય. ભેળ ખાધી. એક મકાન હતું, એના ઓટલે બેન ખાધી, બનાવી રસ્તામાં ખાવાની મજા. રસ્તામાં ગમે ત્યાં આપણે બહાર ગયા હોય ને, કઈક રસ્તામાં આપણે જાતે બનાવીને ખાઈ ને, એ મજા કઈક અલગ જ. આપણે ખાલી ભેળ બનાવી, બાકી ચૂલો લીધો હોય અને ચા બનાવતા હોય, એ બધે અમારું પ્લાનિંગ હતું ચૂલો લેવાનું, પણ ચૂલા હારે પાછું વાસણ લેવું પડે ને એવું બધું લેવું પડે, અને ગાડીમાં જગ્યાનો અભાવ હતો, કેમ કે 7 સીટર ગાડી હતી ને, અમે 7 જણા ઓલરેડી હતા જ. એટલે જાનું ને તો શું છે, આમથી આમ ઠેકાડે જતા હતા. હવે જગ્યા મળી ગઈ રેડી કા કુંજ વયો ગયો. એટલે પછી ત્યાંથી તો મસ્ત એ રીતે યાત્રા કરતા કરતા ગયા. કેદારનાથ ની પહેલા આવે સીતાપુર. સીતાપુર અમારી હોટલ હતી, હોટલ વિશાલ, ને એને અમને પેલા આપી હતી શિવધામ. અમારું બુકિંગ વિશાલ હોટલમાં હતું, પણ કોને ખબર કઈ કારણોસર એ લોકો એમને એની જેવી હોટલ હતી, વિશાલ જેવી બીજી હોટલ હતી, એ લોકોની હોટલ હતી શિવધામ. એ હોટલમાં આપી. એમાં બહુ મસ્ત રૂમ હતી. સાંજે છે ને એવી ઠંડી હતી, સુપર. મોઢામાંથી ધોવાડા નીકળ્યો, અને બોલી તો ધોવાડા નીકળે. પછી અમે અભિયાન કુંજ તમારી પેલા પોગી ગયા. આ ભાઈ છે ને ગાડી હાંકતા હતા, ગાડી ટ્રાફિકમાં હલવાયેલી હતી. હું ને અભિન કુંજ પેલા પોગી ગયા. ચા પીધી, કોફી પીધી, મસ્ત. તમે કોફી પીધી નથી ને? કોફી એક વાર બાકી અમારે કોફી પીવા અહીંયા જવાનું છે. પછી કેદારનાથ મોહનભાઈ ના ભજીયા ખાવા જવાનું. મોહનભાઈ ને ભજીયા, મોહનભાઈ આવશે થોડાક આગળ આવશે. રાતે ફૂલ ઠંડીમાં તો પેલા દિવસે તો શું હતું કે આમ ઠંડી બહુ પડતી હતી ને, એની મજા હતી અમુક. એમ કે હવે મજા આવી ગઈ, ઠંડી ગઈ પડે, ગરમીમાંથી આપણે આવ્યા હોય સુરત ને બધું પાર કરતા કરતા. પણ બીજે દિવસે સવારે ચાલુ થઈ ઠંડીનો ધોધમાર શું કહેવાય તુફાન. સવારમાં પેલા તો તમને બતાવ્યું કે કઈ રીતે અમે કેદારનાથ પહોંચ્યા. પછી કેદારનાથ તો તમને ખબર જ છે પુષ્કળ ઠંડી હોય, એટલે ઠંડીનો પૂરેપૂરો લાભ લીધો. પેલા તો છે ને જાતા આવે તાવ ચડી ગયો,
ડાયટ ચડી હતી, ડાયટ ચડી ખાવાની ગઈ. ગયો. ત્યાં છે ને અમે જ્યાં ઉતર્યા હતા ને ત્યાં સામે એક હોસ્પિટલ છે અને ટ્રસ્ટની હોસ્પિટલ છે અને ખરેખર બહુ બહુ સારી સર્વિસ આપે છે, સેવા આપે છે અને મફત આપે છે. હું ત્યાં ગયો તો આટો મારવા, એટલે એક આ પરેશભાઈના બ્લોગમાં એ એક વાત થોડી કરવા લાગી કે જો તમારી ઉપર તબિયત બગડે તો એ હોસ્પિટલ છે ને હોસ્પિટલની સારી સુવિધા હોસ્પિટલ છે. છે, સુવિધા સારી હોસ્પિટલ છે. પછી એમાં નથી કે ભાઈ તમને લોકલ વોકલ એવું કઈ નથી, સારી વસ્તુ છે. કેદારનાથના દર્શનની આખી વિગત પરેશભાઈ જણાવી કે ભાઈ કઈ રીતે કરવાનું, ત્યાં સવારમાં કેટલા વાગે જાગવાનું ને બધું. હવે આપણે એ તો એક્સપિરિયન્સ તમને કહી દીધો. હવે નીચે ઉતરી ગયા ને બીજે દિવસે ને આ ભાઈને ઠંડી સીડી. પેલા તો નીચે ઉતરવા માટે આપણે 3-4 કલાક વાટ જોઈ. હા, ત્યાં કેવું થયું ભાઈ અમે નીચે તો ઉતરી ગયા ઘોડા ઉપરથી. નહીં, ઉતરવું તો ઘોડા બાંધવા હતો. પેલા તો ને વરસાદ ચાલુ હતો, કીધું આપણે વરસાદ બંધ થાય પછી નીચે આપણે ઉતરીએ. 10 વાગે નીકળ્યા હતા, 11:30 આપણે ઘોડા બાંધી ગયા. કેમ કે ઘોડા બાંધવામાં પેલા તો આ હવારમાંથી અમે નીકળવામાં વહેલું નીકળવું હતું 7 વાગ્યાના જ બધું, પણ વરસાદ જ બંધ થવાનું નામ નહોતો લેતો. પછી 9:30 થોડોક વરસાદ ધીમો પડ્યો ને એટલે અમે બહાર નીકળ્યા અને પછી ઘોડા બાંધવામાં 11 વાગી ગયા. 11 વાગીને નીચે ઉતર્યા ને 2 વાગે ઉતરી ગયા. પછી રસ્તામાં પલળતા આવ્યા, ઠેઠ સુધી પડ્યા. ઠેઠ સુધી વરસાદ ચાલુ રહ્યો, શરૂઆતથી લઈને છેલ્લા સુધી વરસાદ ચાલુ ને ચાલુ. એટલે બધા કપડા ભીના ને બધું ભીનું. આ ભાઈને ટાઈટ ચડી ગઈ. ટ્રાફિક ગઈ એટલી રસ્તામાં. હું ડાયરેક્ટ શોર્ટકટ કરવા જાઉં છું ને તો એટલે હું આને હોટલે પોગાડું છું. એક્સપિરિયન્સ કેવો છે તો એ તો કેવો બધું યાર. ચાલો, જો રસ્તામાં વરસાદ કન્ટિન્યુ હતો, ટ્રાફિક હતું, અને માળમાં નીચે આપણે ઉતર્યા લગભગ 3 વાગે. ઓલા 2 વાગે ઉતર્યા તમારું 2 વાગ્યા. 2 વાગે. એટલે પછી ત્યાંથી શટલમાં એવી ટ્રાફિક હતી એટલે શટલમાં બેસતા તે પહોંચતા સમજી લો ને કે ભાઈ અમે સીતાપુર હોટલે પહોંચ્યા ને ત્યાં 6 વાગી ગયા. 2 વાગે ઉતર્યા ત્યાંથી 6 વાગે પહોંચ્યા હોટલે. પણ હોટલે પહોંચ્યા ને પછી સાચી કથા ચાલુ થાય છે. પછી અમારો રાઉન્ડ ચાલુ થયો. પછી આ ભાઈનો રાઉન્ડ ચાલુ થાય છે. એને જોયા નતા અત્યાર સુધી એવી હાલતમાં. એવી ઠંડી ચડી, કઈ હલી શકે, ચાલી શકે, બોલી શકે, કાંઈ નહોતા. જો એક એની રૂમના 3 બ્લેન્કેટ ઓઢાડી દીધા, ગરમ પાણી ગાય કે મગે હોટલમાં દવા પીધી, અને દવા પાઈને ત્યારે કલાક 1.5 કલાકે રાગે પડ્યા. નકર તો અમે આખી ધ્રુજારી ઉપડતી હતી. અને એવી ઠંડી એને લગભગ એની લાઈફમાં પહેલી વાર એક્સપિરિયન્સ કર્યો હશે. તો આવી ઠંડી હોય છે અહીંયા. એની પછી તો તમને રાત અમારી મસ્તીની ગઈ ફૂલ ઠંડી વાળી ને સવારથી જ ચાલુ કરી પાછું એ ઠંડીમાં. એને પછી રાતે 1.5 કલાક પછી તો રાગે પડી ગયું, તો વાંધો નતો આવ્યો. પછી ઠંડી જવાની ગઈ એવી કઈ હસોડી વાત. હા, એ એક ઊંચો ડોઝ મળી ગયો ને પછી નાની નાની ઠંડી તો લાગતી બંધ થઈ ગઈ. બધા સ્વેટર પહેરી બેઠા હતા ને આપણે વગર સ્વેટર. એટલે રાતે ત્યાં હોટલમાં અમે જમી લીધા. થોડુંક જમવાનું ચલાવવું પડે, મેં તમને કીધું એમ, એટલે એ પ્રમાણે ચલાવીને જમી લીધા. એમાં વાંધો હોય ખબર છે, જમવાનું સારું મોડું એ એમ નહીં, પણ આઈનો ટેસ્ટ અલગ હોય અને આપણો ટેસ્ટ અલગ હોય એટલે નો ભાવ. બાકી ખરાબ હોય કે એવું આપણે નથી કહેતા કોઈનું. આઈનું એ લોકો જે એનું ઓઇલ વાપરતા હોય એ આપણે નો ખાતા હોય એટલે આપણને આવો અલગ ટેસ્ટ લાગે એટલે આપણને ન ભાવે. પછી બીજે દિવસે સવારે નીકળી ગયા પાછા એના જ રૂટ ઉપર આવી ગયા ઋષિકેશ. અમે નીકળ્યા હરિદ્વાર થી અને આવ્યા પાછા ઋષિકેશ. ઋષિકેશ અમારે 2 દિવસ રોકાવાનો પ્રોગ્રામ હતો. અને બીજું એ હતું કે કુંજને જવાનું હતું 7 તારીખે. અમે 5 તારીખે સાંજે ઋષિકેશ પહોંચી ગયા એટલે 6 તારીખે અમારી પાસે હતી. એટલે એ દિવસમાં કુંજ અને અભિનંદન બધાને એન્જોય કરાવવાનું હતું, કેમ કે કુંજ વયો જાય ને પછી અમે અભી એકલો પડી જવાનો હતો. એટલે જે છોકરાઓ એની રીતે પોતાની સાથે એન્જોય કરીએ કે નહીં, એકલા પાછા ન કરીએ. એટલે અમે તે દિવસે તો બહુ મજા કરી. અમે કરી રિવર રાફ્ટિંગ. પણ એ રિવર રાફ્ટિંગ ની મજા છે ને તો રાફ્ટિંગ પેલા સવારમાં ખુશખબર આવ્યા હતા. એ તો જો પેલા જો સૌથી મોટી વાત રહી ગઈ, જો કે કીધી છે વ્લોગમાં આપણે કે અભિનું રિઝલ્ટ આવ્યું સવારમાં 8 વાગ્યા ને રિઝલ્ટ આવી ગયું. અને બહુ સારું રિઝલ્ટ કહેવાય, બહુ સારું. 93.50% આવ્યા. એટલે ઈ રાતે છે ને મને 2 વખત તો સપના આવ્યા અભિના રિઝલ્ટ ના. હા, એક વખત 88% નું આવ્યું ને એક વખત 92% નું આવ્યું. બે ને વટી 93.50% આવ્યું. અમારે તો 10 માં 12 માં બેન ભેગું કર્યું તો એટલા નતા થાય. મારા થતા હતા 44 48 કેટલા થાય? 40 હોમો કરતા હતા. 92 જ થાય, કમ્પ્લીટ 92 થાય. એની કરતા 1.5% વધારે. એના 93.5 એમ તો કઉ છું, મારે ટોટલ 2 ના છે ને 10 માં 12 માં 2 ના થઈને 92% થાય. એને 93.5 આવ્યા. જો ભાઈ હું આપણે હકીકત તો જણાવી દઉં, ખોટું નહીં બોલવાનું છોકરાને. આવે જે ટકા આવ્યા તે આવ્યા હતા. આવું થયું. પછી પેલા અભિનું રિઝલ્ટ આવ્યું. અભિના રિઝલ્ટ ની ખુશીમાં આમ દિવસ મસ્ત હોય ગયો. સવારનો દિવસ જ સારો ચાલુ છે. સમજો ને કે ભાઈ સારું રિઝલ્ટ આવ્યું એટલે બધાને મજા જ આવતી હોય. અને એ દિવસે પાછા રિવર રાફ્ટિંગ કર્યું.
રિવર રાફ્ટિંગ ની બહુ મજા કરી, કેમ કે પહેલી વખત કર્યું અમે. આ પરેશભાઈ તો આગળ મનાલીમાં કર્યું હતું, મજા કરીને બળાઈ કર્યું. બળ બહુ કર્યું. 24 કિલોમીટર હતું ને એમાં લગભગ રેપિડ આવે 12 રેપિડ આવે, એટલે એ પાછા એક 2 મિનિટ ના આવે, 2 મિનિટ કે 5 મિનિટ ના મેક્સિમમ બાકી આવે. ઓલા હાલે સાંભળ. એટલે 1 કલાક રેપિડ માં જાય અને 3 કલાક તમારે સપોથી હકાવવાનું રહે. 4 કલાક ની આખી હતી ને એમાં. જો મજા આવશે પણ થોડીક મહેનત કષ્ટી પડશે. પણ મજા આવે. એટલે મજા આવશે, એટલે કરવાનું જ તેમ નહીં કરવાનું એમ નહીં, કરવાનું જ, મજા આવશે. ને બહુ વ્યાજબી છે, ઋષિકેશમાં વ્યાજબી છે. 620 રૂપિયા. ભાઈ તો મનાલી કર્યું હતું ત્યારે 3 કિલોમીટર ના 1100-1200 રૂપિયા લીધા હતા, 3 કિલોમીટર ના. અને અમે 600 રૂપિયામાં 24 કિલોમીટર કર્યું, એટલે એક્સપિરિયન્સ એકવાર કરી લેવાનો. હાંસ પડતા પડતા માર્કેટમાં ગયા, થોડી ઘણી શોપિંગ કરવાની હતી, શોપિંગ કરી, પછી પાછા ગયા પીઝા ખાવા. પાછા બીજી વાર આ રિઝલ્ટ ની પાર્ટી, એ બિલ મેં દીધું હો. હા. બરાબર છે ભાઈ. આપે જ ને ત્યાં છોકરાને ટકા આવ્યા 94%. સવાલ જ નથી ને, આપ્યું જ ને. કઈ વાંધો નહીં ભાઈ, આવું તો આવ્યા રિઝલ્ટ. અભી મહેનત કરી એટલે આવવાનું જ હતું, હોય તો પાક્કું હતું. અભી ની મહેનત જોતા અમને એવું લાગતું હતું ત્યારે. આ વાત છે ને, હું ઘણા નામ મારા ઓલાથી કહેવાય જતો, અભી બહુ મહેનત કરી, એના 94-95% આવશે એવું મને લાગે છે, 93-94% આવે છે એવું લાગશે. તો ગુલાબ મને એમ કે એવું તમારે અગાઉ ન કીધા કરાય. મને એમ તઈ થતું હાસી વાત છે, અગાઉ ન કીધા કરાય. ઓછા આવ્યો હોય તો પણ વાંધો ન આવ્યો, સારા ટકા આવી ગયા છે ભગવાનની દયાથી, અભીની મહેનતથી. બીજી વાત, પછી હરિદ્વાર વાળું ઋષિકેશ વાળું સાંજે પીઝા ખાધા, ઘેરે આવ્યા અને સાંજે પાછા બેસવા ગયા હતા આપણે ગંગા ઘાટે. હું આવ્યો ને, હું નતો આવ્યો, થાકી ગયો હતો, કેમ કે માર્કેટમાં હાલી હાલીને થાકી ગયો ને. એટલે પછી ગુલાબ, પછી આશાબેન ને પરેશભાઈ ને જાનુ ગઈ. નહીં જામી નહોતી. અભી આવ્યો તો કે અભી નતો આવ્યો? કોણ આવ્યો હતો? કોણ આવ્યો? 4 જણા પછી સાંજે મસ્ત નદી કિનારે બેઠા ને અમે જઈને હોઈ ગયા. એટલે બીજે એના પછીના દિવસે સવારમાં વહેલો 6 વાગે 5:30 વાગે પરેશભાઈ અભિનય કુંજને રેલવે સ્ટેશન મૂકી આવ્યા, કેમ કે કુંજને 7 તારીખે સવારની ફ્લાઇટ, એક સાંજની ફ્લાઇટ હતી દિલ્હીથી. એટલે અહીંયા ઋષિકેશ થી દિલ્હી ટ્રેનમાં જવાનું હતું. તો સવારની 6 વાગ્યાની ટ્રેનની બુક હતી, એ વાગ્યો ગયો 1 વાગે પહોંચી ગયો દિલ્હી. 1 વાગ્યાથી 8 વાગ્યા સુધી દિલ્હીની એને મજા જે કરી હોય. છોલે ભટુરે ફોટા મોકલતો હતો. એટલે એ સાંજે 8 વાગ્યા પછી ફ્લાઇટમાં બેન 10 વાગે ત્યાં 10-10:30 સુરત પહોંચી ગયો હતો. અને એ દિવસે અમે શું કર્યું છે, તો અમે સવારમાં વહેલા પરેશભાઈ જાગ્યા હતા, અમે તો નિરાતે જાગીને પછી અમે પહેલા ગયા નીલકંઠ મંદિર. નીલકંઠ મંદિર નો રસ્તો છે ને બહુ મજા આવે એવો છે, આમ ઠેઠ હિલ્સમાં છે. જે આપણે કેદારનાથ ગયા હતા ને એની કરતા થોડોક ઓછો, એટલે 24 કિલોમીટરમાં ઘણો ઊંચું લઈ જાય, એટલે રસ્તો થોડોક અઘરો કેદારનાથ કરતા, બરાબર ને. ત્યાં મંદિરે મસ્ત દર્શન કર્યા, થોડીક વાર અડધી કલાક પોણી કલાક લાઈનમાં ઉભું રહેવું પડ્યું, પણ મજા આવી જાય દર્શન કરવાની ભોળાનાથના. એટલે 2 શંકર ભગવાનના 2 મંદિરે અમે ગયા ત્યાર સુધીમાં. પછી ત્યાંથી પાછા નીચે ઉતર્યા, ત્યાં જમ્યા ને આપણે, ત્યાં જમ્યા અમે. આપણે ઇડલી સંભાર ખાધા ને બધું, ઇડલી સંભાર ખાધા અને ત્યાંથી નીચે ઉતરી પછી પાછા ઉપર સીધા કુંજીપુરી મંદિર. કુંજીપુરી મંદિર તે મસ્ત ઠંડુ વાતાવરણ હતું. અને પછી ત્યાં 4-5 વગાડ્યા છે આપણે, 4-5 વગાડી પછી અમે પાછા નીચે આવ્યા અને પછી વહી આવ્યા ઋષિકેશ. પછી ત્યાંથી 5 વાગે આવી ગયા, પછી સીધા હાલતા અમે વહી ગયા આપણે પરમાર્થ ઘાટે. પરમાર્થ ઘાટ છે ને, અમે 2 વખત આરતી કરી. એક હરિદ્વારમાં પરમાર્થ ઘાટે આરતી કરી જયારે આપણે પહેલા દિવસે હરિદ્વાર રોકાણા હતા ત્યારે, અને પછી આ દિવસે અમે પછી આરતી કરી ત્યાં પરમાર્થ ધામે. એટલે 2 વખત આપણે પરમાર્થ ધામમાં ગયા, પણ અલગ અલગ સિટીના, હરિદ્વારના ઋષિકેશ. પછી ત્યાંથી સીધા જમવા ગયા, ત્યાં જ એક હોટલ છે નજીકમાં છે, કઈ નામ હતું? 5 સ્ટેટ. જમવાનું સારું હતું, અમને મજા આવી. બસ ત્યાંથી પાછા જમીને ત્યાં પાછા ક્યાં ગયા ખબર? આગલે દિવસે માર્કેટમાં ગયા હતા. ત્યાં શું કામ ખબર? આગલે દિવસે માર્કેટમાં ક્યાંક જગ્યાએ પાણીપુરી ખાધી હતી. એ તમને કહેવાનું રહી ગઈ. એ પાણીપુરી છે ને એવી આમ દાઢા સોટી ગઈ કે બીજી વાર જવાનું મન થઈ ગયું. ત્યારે અભી નહોતો હારે, માર્કેટમાં ગયા ને ત્યારે અભી હારે નહોતો આવ્યો. અભી ને કુંજભાઈ ત્યારે સાંજે હોટલમાં રહ્યા હતા, અને એ પાછી પાણીપુરી ખાવા ગયા અભિને લઈને, અને પછી પાછા વહી આવ્યા કમ્પ્લેટ પાછા રૂમે હોટલે. અને પાછા ત્યાં રૂમે 1-1.5 કલાક બેહીને ફ્રેશ થઈને પછી પાછા આમ રોજ સાંજે છે ને ઘાટા બેહવા તો વયા જતા. અમે નહીં, આ લોકો, હું એકલી ગયો હતો. ઋષિકેશ ને તમે ઘાટે બેઠા હોય ને ગંગા કિનારે, તમને મજા આવે. સવારે 1-2 કલાક બેહો, સાંજે 3-4 કલાક બેહો. તમે સવારે જતા કે? સવારે અમે ગયા હતા ને, અમે તો
ભાઈ બીજ નહીં આવ્યા બે હા બેન ગુલામ ભાઈ ને પરેશભાઈ બે ભાઈ બી જ નહીં આવ્યા એક દિવસ. તમારા બેન ભાઈ ને બેન બાકી રહી ગઈ અમે બાકી ભાઈ રાખ્યું. આવું મને આવવાનું થાય ને ભાઈ એમ. બાકી રહી ગઈ નહીં બેન એમ એમ પણ નથી અમારે પાછું આવવા થાય ને એ હાટું બાકી રાખ્યું. નકર તમે પાછા પછી લઈને નો આવો ઘડી દિવસ. બરોબર. પછી બદ્રીનાથે બાકી છે ને આપણે હા એમ તો, આવી આશા રાખીને એટલે પરેશભાઈ ની આશા ને અમે બધા પાછા આવ્યા અને સવારમાં પાછા બીજા દિવસે નીકળી જાય વહેલા. મોહનભાઈ ના ગાંઠિયા હા મોહનભાઈ ના ગાંઠિયા જો આ વસિયાથી નીકળી જાત ને મોટા મોટી વસ્તુ રહી જાય. મોહનભાઈ અમારા ગામના છે ને જે સ્વામિનારાયણ મંદિર ની પાસે જ તે એક કઈ ગલી એને કીધી ત્યાં પરેશભાઈ ને એક રીલ છે ઈ તમે જોજો ઇન્સ્ટામાં 12 નંબરની ગલી એને એડ્રેસ એમાં આપ્યું છે. ઈ ગાંઠિયા બનાવે સુપર અને ગાંઠિયા ને ફાફડા અમે જે દે- આમ તો 2 દિવસ ત્યાં ખાતા કા તે દિવસે આપણે જયારે આપણે કેદારનાથ જવા નીકળ્યા તે નહીં આપણે ક્યાં જવા નીલકંઠ મહાદેવ મંદિર નીલકંઠ મહાદેવ જવા ગયા તો એ નહીં ખાધા અને પછી બીજા દિવસે સવારે જયારે અમારે જવું મસૂરી જવાનું મસૂરી ત્યારે ફાફડા ખાધા. આગલે દિવસે ગાંઠિયા ખાધા હતા બીજા દિવસે ફાફડા ખાધા. પણ બે વસ્તુ એક સુપર અને ચાય બનાવે મસ્તી. અને પાછા એ અમારા ગામના છે ટીમ્બીના. ટીમ્બી પાસે રોજ શાળા છે ત્યાંના છે પણ એક નંબર બનાવે ગાંઠિયા ને ભજીયા હોતી બનાવે છે પણ એ અમે નથી ખાધા. ભાઈ પાસે જાજો કે ત્યાં કઈ આવી મજા આવશે હા પછી હવારમાં જવાનું છે મસૂરી. મસૂરી હવારમાં પહોંચ્યા. હવારમાં 86 કિલોમીટર છે ઋષિકેશ થી એટલે લગભગ 4 કલાક 3 કલાકની આજુબાજુ પહોંચી જાવ. ટ્રાફિક ની હિસાબે આપણે થોડીક વાર હા, થોડીક વાર લાગી લાગી અને થોડોક હિલ વાળો રસ્તો છે એટલે એક્સપિરિયન્સ સારો રહે. ગાડી ચલાવવાનું મજા આવે. 2 વાગે રૂમ પડી ગયા હોટલે 2 વાગે હોટલે પહોંચીને પછી પાછા આરામ કરવા માંડ્યા. અમે આરામ બહુ કર્યો છે સારો કર્યો છે કઈ ઓછો નથી કર્યો. એટલે ત્યાં પછી રૂમમાં અમે ખાલી એક જાનું ને નબીને થોડું થોડું ખાવું હતું ને તો આલુ પરાઠા મગાવી લીધા ને ઈ ખાધા. રૂમ રાખી લીધી. પછી સાંજે પાછા અમે ગયા. ટાપ ત્યાં અલગ અલગ ગેમો હતી એ બધી છોકરાને રમાડી. મજા આવી જાનું ને નબીને બેને. અને યાદ થી પછી ભેળ ખાધી ને પછી મારે બહુ મોંઘી હતી. જલમુરી જલમુરી નાની જલમુરી મોંઘી પડી ગઈ. 150 રૂપિયાની મમરાના ભેળ 150 રૂપિયાની. હલો જલમુરી જલમુરી ખાઈને ખાધી? પછી ગાડી ઉપાડી લઈ ગયા હોટલ. સીધા મોલ રોડ હા, હોટલે મોલ રોડ મોલ રોડ મોલ રોડ. મોલ રોડ ત્યાં મસૂરીમાં મજા છે આવે. ને ટ્રાફિક દુનિયાનો. મસૂરીમાં ગાડી લઈને જવું હોય ને તો ખરેખર આપણે બીજી વાર જવાની ઈચ્છા ન થાય કારણ કે રોડે ટ્રાફિક જ એટલું. પાર્કિંગ ની ફૂલ મગજ મારી. પાર્કિંગ ની જગ્યા કરવી જગ્યામાં દોઢ parking કલાક ઘણી થાય આગું છે. કર્યું અને મોલ રોડ થી પાર્કિંગ ઘણું આપણે આગું કર્યું. 1.5 કલાક લગભગ ટ્રાફિક માં ઉભા રહ્યા ને તે મોલ રોડે પહોંચ્યા. મોલ રોડ માં થોડી ઘણી ખરીદી કરી અને પછી ગયા પાવભાજી ને છોલે ભટુરે ને ઢોસા ને પંજાબી ને એવું ખાવાની ઈચ્છા અને હતી. ખાધું છોલે ભટુરે નથી ખાધા એ નો પાવભાજી મળ્યું નહોતી. હા. પછી ઢોસા મગાવ્યા અને પંજાબી શાક મગાવ્યું. કાજુ કરીને શાક અને પંજાબી શાક ને બટર રોટી મસ્ત હતું. ઢોસામાં થોડોક એવો પ્રોબ્લેમ પડ્યો કે કોપરેલું તેલ. કોપરેલનું તેલ હતું. એટલે મેં તમને કીધું માયની વસ્તુ એ લોકો એના પ્રમાણે વાપરતા હોય એટલે આપણો ટેસ્ટ ન હોય. હા. પણ ઓલ ઓવર સારું હતું. જે પંજાબી શાક અને રોટલી હતી મજા આવી ખાવાની. અને પછી હાજર પછી જઈને હુઈ ગયા. ઠંડી ફૂલે ફૂલ ઠંડી ક્યાંય એટલી હતી. પછી તો ઠંડી થી કંટાળી ગયા. હવે ભાઈ ટાઈટ માં નીકળે હું. હવે ટાઈડ માંથી કીધું ભાગી અને ત્યાંથી ભાગીને આવ્યા સીધા અહીંયા. નકર 2 રાજસ્થાન. નાઈટ કરવાનો પ્લાન હતો. મસૂરીમાં 2 નાઈટ કરીશું હે. પણ ટ્રાફિક અને થાકવા ઠંડી માંડ્યા. એક તો બેને ગુંજ વયો ગયો ને એમાં 50% પાવર વયો ગયો. હવે જેમ મસ્તી મજાક ગાડીમાં હાલતી હતી ને એ થોડી ઓછી થઈ ગઈ. નહીં હવે તો આને એમ તો અફસોસ થાય છે. ફરવાનો નિયમ જ હોય કે ફરવાનો વધીને 7 કે 8 દિવસ જ વધારે મજા આવે. પછી બહુ મજા ન આવે. પણ તો હજી ઓલો હોત ને તો થોડીક હજી વધારે આમ મજા આવતી હતી. આપણે એક પાછી ખબર નથી કે 3 દિવસ વધારે રોકાવાનું થાય નકર કુંભને રજા પડાવી દે. રજા પડી જાય. એમાં શું હતું ભાઈ પછી કઈ નક્કી નહીં કેટલા દિવસ રોકાય એવું હતું. ગાડી લઈને જાવ એટલે આપણે રિટર્ન તારીખ તો ફિક્સ હોય નહીં. એટલે પછી સવારમાં પાછા નીકળ્યા મસૂરી થી સવાઈ માધવપુર જવા માટે. રસ્તામાં ક્યાંય આમ તો ઉભા નથી રહ્યા નાસ્તો કરવા ચા પીવા. સીધા સવાઈ માધવપુર આવ્યા અને સવાઈ માધવપુર એક હોટલમાં જીમા. ત્યાં તો પાછું હતું એનું જીમા આપણે કાજુ કરીનું શાક ને રોટલી. પરેશભાઈ મગાવ્યા જીરા રાઈસ ને દાલ ફ્રાય એટલે એ 2 વસ્તુ જેમાં. અને પછી આવી ગયા આપડા રિસોર્ટે. રિસોર્ટ અહીંયા બહુ સારા છે. બહુ મસ્ત રિસોર્ટ છે. અને રાજસ્થાન એટલે રિસોર્ટ રાજસ્થાનની થીમ ઉપર રજવાડી. આ બધા રજવાડી આમ ગણો ને તો પેલા રાજા મહારાજાના જે મહેલ હતા ને એ થીમ ઉપર ભાડું રીઝનેબલ છે આ બહુ reasonable છે. કે તમને 1000 રૂપિયા થી માંડીને 4-5 જે પ્રમાણે રિસોર્ટ મળે. હોટલ છે જે પ્રમાણે રૂમો છે ને એ પ્રમાણે ભાડું બહુ વ્યાજબી છે એમ. એટલે એ એમાં મજા કરીને હવે સવારનું તો I think હું જો અત્યારે અહીંયા પહોંચી ગયા છે. અને અહીંયા અત્યારે જે પહોંચ્યા વિડીયો બનાવ્યા છે ને સવાઈ માધવપુર રિસોર્ટમાં જ બનાવ્યા છે. એ હોટલ ની એ જ રૂમમાં છે. હા, એ જ રૂમમાં છે. એટલે આગળનો કાર્યક્રમ એવો છે કે ભાઈ એનો એક્સપિરિયન્સ નથી કે પણ જવાનો છે હવે
સવારમાં સફારી કરવા જવાનું છે 1250 રૂપિયા એક જણાના. હા એટલે એ સફારી 3 કલાકની સફારી હોય તમને જો નસીબ હોય તો વાઘ જોવા મળે નકર નહીં આપણે સાસણગીર જેવું છે અને મતલબ. રાજસ્થાનમાં આવ્યો દાલ બાટી તો ખાવી પડે ત્યાં જાવ અત્યારે શૂટિંગ બી પૂરું કરી જવાનું છે દાલ બાટી ખાવા હા. એટલે દાલ બાટી રાજસ્થાની દાલ બાટીનો ટેસ્ટ કરવાનો છે સવારમાં સફારી કરવાની છે અને પછી પાછું ઘર ભેગું થવાનું છે કાલ હાન થઈ ગયા સુરત. સુરત પહોંચી જવાનું છે એટલે ત્યાં આપણે બધા વિડીયો પૂરા ચાલો હવે આજનો આપણો આજે એક્સપિરિયન્સ વાળો વ્લોગ છે ને આપણે એન્ડ કરીએ છીએ. તમને આમાં જો મજા આવી હોય કઈ પણ તમારે લીધા જેવું હોય તો લઈ લેજો અને શેર કરવો પડે એવું લાગે કે ભાઈ આ આપણે શેર કરી તો બીજાને આનો એક્સપિરિયન્સ કામ લાગે કઈક તો શેર કરજો. ચાલો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય ને તો પ્લીઝ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. હજી આવા આવી ટૂરની યાત્રાઓ જે કઈ કરતા રહીશું ને એને વ્લોગ આગળ આવ્યા કરશે ને મજા કરતા રહીશું ને કરાવતા રહીશું. ચાલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ચાલો દાલ બાટી ખાવા